જળથી કવિ કેવા કેવા કાર્યો કરાવે છે આપને તો ખ્યાલ હોય જી મહારાજ, કારણ કે આપ તો એ પદના રચયિતા છો બધાના. પણ કેવું છે કે સુવર્ણ સ્તંભ પર શ્રી ધ્વજ પંકતિ રાજે, ફરકાવતી વિજય એ જગન્નાથનો બોલાવતી ત્રિજગને જીન પૂજવાલે. એક પૂદગલ ચેતન શક્તિમાં રહેલા માનવને બોલાવે છે, આવ ભાઈ. આવ્યું છે કદી લક્ષમાં એવું? જળ, તમે ચેતન શક્તિથી પૂર્ણ પરિપૂર્ણ, ક્યાંય અધુરાશ નહીં. માનવ પાછા વિચારોની શક્તિના ભારા કંઈક ઉડીને આવ્યા હો. આ વિચાર આવ્યો કે મને કોણ બોલાવે છે? જળ મને બોલાવે છે. બહુ સરસ વાત કહેવાય. ચેતનનું તો અત્યાર સુધી ન માન્યું. ભગવાન ચૈતન્ય રૂપ હતા. ચેતન તો હતું પણ ચૈતન્ય રૂપ હતા. એની પણ વાત મેં નથી માની. અનંતકાળ પરિભ્રમણમાં ખોયો છે. મટ્યું નથી હજી પરિભ્રમણ. આ તક ફરી પાછી એક જીવનમાં આવી છે. મટે તો સારી વાત છે. આના જેવો તો કોઈ લાભ નહીં ભાઈ. પંચમ કાળની અંદર પણ ચોથા કાળના યોગ જેવો કાળ બીજાની વાત નથી કરતા, આપણને તો મળ્યો જ છે. માનો છો એમ કે મળ્યો જ છે? બિલકુલ સાચું. તો પુરુષાર્થને છેલ્લા કે દિવસે તપાસ્યું હતું કે તો મંદ ક્યાં પડે છે. એ સ્થિતિએ ભલે નથી પહોંચતો પણ વાટે તો પડ્યો કે નહીં? ચલો ઠીક છે, વાટે ન પડ્યો પણ વાટને સૂઝતો પડી વાતની કે આ માર્ગ છે. તો આ માર્ગમાં પણ આપણે ચૂક કરીએ, ભૂલ કરીએ, વિપરીત પ્રવૃત્તિએ, એની વાત આચાર્યો આ શાસ્ત્રોની અંદર જ કહે છે. બીજે ક્યાંય બોધ આપવા જેવો છે નહીં. એ વાંચતો હોય તેને બોધ મળે, અને વિચારતો હોય તેને બોધ મળે, ચિંતવન મનન કરતો હોય એને બોધ મળે, અને કંઈક પ્રયોગાત્મક ભૂમિકામાં જઈને પોતાના આત્મા સુધીની યાત્રાને પહોંચવાનો પ્રયત્ન કરતો હોય એના માટે છે આ બધું. અહીંયા જેટલું પણ કાંઈ છે તે એના માટે છે. શ્રવણ તો વિશ્વમાં ચાલે છે પ્રભુ, બધી જ જગ્યાએ ચાલે છે. શ્રવણની કિંમત નથી, શ્રમણ થવું છે એની કિંમત છે. સમજાણું ને? શ્રવણ અને શ્રમણ એક શબ્દનો વચમાં ફેર છે, વ અને મ. શ્રમણ થવું છે મારે, એટલે શું થવું છે? કોણ આંગળી ઊંચી કરીને અમને જવાબ આપશે? શ્રમણ થવું છે મારે. બહેનોમાં કોઈ આંગળી ઊંચી કરીને કહેશે કે શ્રવણ અને શ્રમણમાં ફરક શું છે? વાદા બાપુ, શ્રવણ તે મુનિપદ છે, શ્રમણ મુનિપદ છે. અને શ્રવણ એટલે ઇન્દ્રિયોના વિષયમાં એક વિષય જે કાનનો છે એની ક્રિયામાં રોકાવું, અને શ્રમણ છે તે આત્મા જેમાં ફસાયો છે એવા દેહની અંદર કે જે માટી ધૂળ રજ છે એને પોતાના માનીને બેઠો છે, ત્યાંથી છૂટવું છે. માટે મારે કહે છે શ્રમણ થવું છે. કારણ કે શ્રમણ છોડતા જાય છે, અને શ્રવણ તો ઇન્દ્રિયોના વિષયથી ફરી પાછું દ્રઢતાએ પહોંચે છે. અને માન્યતા એવી થઈ ગઈ કે બસ પ્રવચન સાંભળવું, ભક્તિ કરવી, આ બધું કરવું એટલે આપણે ધર્મ થઈ ગયું. ધર્મ થઈ ગયું, ધર્મ કરવા હું જાઉં છું, આ બધી જ બાબતો વ્યાકરણ રૂપે જો જોવામાં આવે તો રોંગ છે, ખોટી છે. કે નથી તું શ્રવણ કરવા જતો, નથી શ્રવણથી તને કંઈ લાભ થાય. લાભ થાય જરૂર, પણ એ શ્રવણને કરતી સમયે તારો ઉપયોગ કઈ દ્રષ્ટિએ, કેવા ભાવે હોવો જોઈએ એની વાત આપણી ચાલે છે. આપણે પ્રવચનમાં એ વાત લેવાના છીએ. વચનામૃતની અંદર પાઠ ચાલે છે 25મો.
વચનામૃત 25. છેલ્લો બોલ આપણે જોયો તો 5મો, પછી આગળ જરા 6, 7, 8 ઉપર બી જરા નજર તો કરી હતી. પણ 5માં એમ કે છે કે શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી. કેટલી સાદી વાતમાં જે કેવું છે તે કૃપાળુદેવ કહે છે કે ભાઈ ધર્મ તરફ દ્રષ્ટિ કર. તો શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્મા ધર્મ સ્વરૂપ છે. ધર્મ સ્વરૂપ છે એટલે સ્વભાવ સ્વરૂપ છે. સ્વભાવ સ્વરૂપ છે એટલે એનો અર્થ કે સ્વભાવને છોડીને અન્યને ગ્રહણ ન કરવું, અભ્યાસ કરવો, ગ્રહણ ન કરવું, તો એને અહીંયા કહેવામાં આવે છે શું કરે. શ્રેષ્ઠ વસ્તુ એ છે વિશ્વની અંદર કે જે મને મુક્તિ સુધી અને એના દરવાજા સુધી ઊભો રાખી દે, જેથી અનંતકાળની આ પરિભ્રમણ દશાનો અંત આવે, જેનાથી પરિભ્રમણ મટે છે. માનવ ભવની સાચી સ્થિતિ મારા જીવનના હરેક દ્વાર ખોલી દે છે અને એમાં જ્ઞાન, ચારિત્ર, દ્રષ્ટિ એટલે કે દર્શનમાં શ્રદ્ધા, ગુણ, આ બધા જ મારા દ્વાર ખુલ્લા થઈ જાય. એટલા માટે હું શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરીશ. તો વિશ્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પૂછવામાં આવે તો આપણે હવે શું જવાબ હોય આપણી પાસે કે શું છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ? અરે આમાંથી જોઈને કયો ને, વાંધો નહીં, આપણે જોઈને કયો ને. હા, બોલો 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 બોલો, જરા દરવાજાથી બહાર જાય એવું તો બોલો. શ્રેષ્ઠ છે વિશ્વની અંદર એ વસ્તુ. અને પૂછીએ કદી લાગી છે? એની શ્રેષ્ઠતાનો એક અંશ પણ કદી આવ્યો હોય અને એના માટે નયનોમાંથી કદી નીર વરસ્યા હોય, સંતોની યાદ આવી હોય, તીર્થંકર પરમાત્માએ કહેલી વાણીનો ક્યારેક એક અંશ પણ આવ્યો હોય, ભગવાનના દર્શન કરતા ક્યારે એવી પ્રતીતિ થઈ હોય કે હું ક્યાં છું પ્રભુ, મારું સ્થાન ક્યાં છે, હું શું કરી રહ્યો છું, શું કરવું જોઈએ, એનો લક્ષ્ય આપણને આવ્યો હોય તો એ ધન્ય છે. પણ તમે કહી શકો છો બધાની વચ્ચે જો કેવા ઈચ્છા કરો તો કે મને નિરંતર એનો લક્ષ્ય રહે છે, શું આવે છે. કારણ કે પાછા તમારા આચાર બી બોલશે. તમે કહેશો એ શ્રવણથી અમે કહીએ તમે માની લો, તમારામાંથી કોઈ કહેશે તો બાજુવાળો પાડોશી માનશે બી નહીં, કારણ કે એ મુક્ત છે. અમે અહીંયા છીએ, તમે નીચે છો, તો ત્યાં સુધી એક માનવતાની દ્રષ્ટિએ એટલો અંતર છે, પણ પછી તો એ નીકળી જશે. તો કે છે શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી. કૃપાળુદેવે તમારા જવાબની રાહ જોયા વગર અહીંયા ઉત્તર આપ્યો છે ઉત્તર. શું ઉત્તર છે બેનો? હેજી જવાબ બે આપી દીધો અહીંયા આપણને કે શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી પડે. જિજ્ઞાસામાં રહેલી વસ્તુ કઈ? તો અહીંયા કરુણાના નાયક નિરંતર વરસાવતા એવી હૃદયની વેદનાઓનો પ્રકાર જ્યારે આપણા ઉપર ભરાઈ જાય છે ત્યારે એ પુરુષને જોઈને રડવું આવે છે. રડું છું મારા માટે, એ પુરુષને જોઈને નથી આવતું, પણ આવે છે જોઈને. કેમ કે જે એમણે કર્યું છે એ મારું કરવાનો આશય છે અને એ આશયમાં હું મોડો પડું છું, એટલે એનાથી મને દુઃખ લાગે છે, એના આંસુ આવે છે. આવ્યા હોય તો બહુ જ ભાગ્યશાળી, ન આવ્યા હોય તો પુરુષાર્થ કરી અને હૃદયની સાથે આ પુરુષને પણ વાંચવું, હૃદયની સાથે રાખીને વાંચવું. માત્ર ચિત્ત અને મન નહીં, હૃદયની સાથે રાખવું. વચનામૃત કૃપાળુદેવના વાંચવા એટલે હૃદયની જો ત્યાં ગેરહાજરી હોય તો નો મિનિંગ એટ ઓલ.
ગમે તેટલી વાર વાંચ્યું હોય વચનામૃતના શબ્દો, ફેલ. આપ પરીક્ષામાં પાસ નહીં થાવ. જ્ઞાનીની ક્ષયોક્ષમની શક્તિવાળા પાસે પાસ થવાનો યોગ હશે, બાકી નહીં હોય. જ્ઞાની પાસે યોગ જ નહીં હોય. તો શ્રેષ્ઠ એ જ આત્માની શ્રેષ્ઠતા છે. ફરી વખત, 2 વખત એ જ વાત. શ્રેષ્ઠ શું છે જગતમાં? અહીંયા જવાબ આપ્યો. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ જગતમાં કઈ છે? અંતરથી નહીં, હૃદયથી નહીં, વિષયથી નહીં, પણ વાણીના વેપારથી કદી મહિમા આવ્યો? આપણે નોટ કરી બુકમાં એ સમય, એ તારીખ લખી. આપના હૃદયમાં લખાય તો તે જ સમયે ગઈ છે કે જે સમયે આ પુરુષનો યોગ થયો તમારા જીવનમાં. કેમ કે આત્માને શ્રેષ્ઠ તમે માન્યું ત્યારે આ મંડપમાં અહીંયા મંડળની અંદર બેઠા છો. બાકી તો ઘણા છે ક્રિયામાંથી મુક્તિ મળશે એવા ભાવની સાથે વ્યાખ્યાનો, પ્રવચન કાંઈ ઓછા નથી આવતા પ્રભુ. પણ આ પુરુષે એમ કહ્યું કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ જો કોઈ હોય વિશ્વની અંદર તો તે આત્મા છે, અને તે તું છો. ત્યારે દ્રઢ થયું અને આ મંડપની અંદર આપણો આવાસ થયો છે. તો હવે આવાસ થયેલા જે કાંઈ દ્રશ્યો, જે કાંઈ કાને પડતી ઇન્દ્રિયોના વિષયથી પણ વાણી, તો આગળ વધવાનું ક્યારે? ચાલો, કદાપી તે જિજ્ઞાસા પાર ન પડી તો પણ તે જિજ્ઞાસા, ફરી પાછું એ જ વાત, જિજ્ઞાસા તે પણ તે જ અંશવ્રત છે. એટલે એનો અર્થ એ કે એનો વિચાર કરશો તો પણ ત્યાં જ્ઞાનની જ ક્રિયા અને શ્રદ્ધા ગુણની ક્રિયા થઈ છે, અને એ બંને તારા આત્માના છે. તારું જ્ઞાન અને તારી શ્રદ્ધા ગુણ, એટલે દર્શન કહે છે જેને જ્ઞાન કહે છે, એ બંને તારી માલિકીના છે. તું એનો કરતા હરતા છો. તું બીજી જગ્યાએ ભટકતો હોય તો એનો કરતા હરતા મટી જતો નથી, પણ એ વિપરીતતા એ તને સંસાર વધવાના નવા ચાન્સ મળે છે. બાકી છે તો જિજ્ઞાસા ત્યાં જ. એ જિજ્ઞાસા તે પણ તે જ અંશવ્રત છે, જેમાં જિજ્ઞાસા સંતો પ્રત્યે, તીર્થંકર પરમાત્મા પ્રત્યે, એની વાણી પ્રત્યે, એના મહિમા પ્રત્યે જે કંઈ થયું હોય, પ્રભુ એ તો છે તો જ્ઞાનનો અંશ, અને એનો માલિક તો આત્મા છે પ્રભુ, જેને અમે અહીંયા સર્વશ્રેષ્ઠ કહ્યું છે. બીજો કોઈ પદાર્થ નથી. ત્યારે નિમિત્તમાં પણ તું નથી, તારું જ્ઞાન છે. એટલે લખે છે અંશવત છે. ભલે છે પ્રમાણમાં થોડું, પણ છે તો જ્ઞાનવંત અંશ જ છે. આટલી સૂક્ષ્મ બારી મારે ભગવાને મને ખોલીને આપી દીધી. ભાઈ, તું ભલે એક અંશ અત્યારે કંઈક સમજી શક્યો હોય તો એ અંશ પણ આત્માનો છે. ભાઈ, કૃપાળુદેવ કહે છે અમારો પણ નહીં, તારા આત્માનો. તું સમજે તારા આત્માનો. કેટલી સૂક્ષ્મ વાત આમ સાધારણ હાલતા ચાલતા આ વિશ્વની અંદર એક જ પુરુષ છે, એ કરી શકે હો. અત્યારે બીજાનું ગજુ નહીં. આત્મા શ્રેષ્ઠ છે, એની જિજ્ઞાસા પણ કરવી, અને જિજ્ઞાસા કરીને પણ એ જ શ્રેષ્ઠ છે એમ માનવું. અને કદાપી તે પાર ન પડી તો પણ જિજ્ઞાસા, શબ્દે જિજ્ઞાસા તે પણ આત્મ અંશ છે. એટલે કે તું છો. જિજ્ઞાસા થવી આત્માની, અને એમાં જ્ઞાન નિમિત્ત બનવું, એ પણ તું જ છો, બીજો નહીં. કેટલી જગ્યાએ આ પુરુષે આપણને આત્મા રમતો કરી દીધો છે. તો કે મને છે ને ખબર પડી ગઈ. એ ખબર પડી ગઈ તે જ્ઞાન છે.
અને એ આત્માનો અંશ છે. અને અંશથી અંશી ઓળખાય છે. એ અંશથી અંશી ઓળખાય છે. અને અંશીની ગ્રહ દશામાં બેસેલા ગ્રસ્ત જીવનમાં બેઠેલા જ્ઞાન અને ચારિત્ર, આ બધું જ તે દર્શનની અંદર પ્રતીત થાય છે. ચારિત્ર પણ ત્યાં દેખાય છે, જ્ઞાન પણ ત્યાં જ છે, કે જ્યાં દર્શનની વિધિ શ્રદ્ધા પણ એ ઊભી છે. આત્મા. ચાલો, આ વસ્તુ વિશ્વની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો છે તો એક જ છે, બાકી કોઈ શ્રેષ્ઠ નથી. નહીં, મારો દીકરો શ્રેષ્ઠ, એકદમ કેટલું મને બળ આપે છે અને બહુ હોશિયાર છે, આમ સારું, બહુ સરસ છે, મને કોઈ ચિંતા નથી. ભાઈ, એ શ્રેષ્ઠ નથી. એ તો સંસારના પીખા છે, બધા પીખા, જે તને ઢાંકી દેશે તારી આંખને, તારા જ્ઞાનને, શ્રવણ કરતા તારા કાનને, જોતા ભગવાનના દ્રશ્યને. તે જિજ્ઞાસા પાર ન પડી, કદાપી તે જિજ્ઞાસા બહાર ન પડી, તો પણ જિજ્ઞાસા છે તો આત્માનું મૂળ ગુણ. બોલો, એ મૂળ ગુણ જે જિજ્ઞાસા છે, એ જિજ્ઞાસાથી જન્મ કોનો થયો હોય તો તારા ઉપર છે, મૃત્યુ કોનું થયું તારા ઉપર છે. વસ્તુ જે જિજ્ઞાસા રૂપ છે, તે આત્માની જિજ્ઞાસા કરીને એ વસ્તુ રૂપ છે, એ તો છે તો એનો જ અંશ છે. દાદો હોય 17 જણનો, દાદો એક જ હોય. 17 જણા હોય કુટુંબના, બધા દીકરા દીકરીઓ બધી, તો બધાનો દાદો. એમ અહીંયા આ લાડો ને દાદો જે કયો તે. તો મારે ક્યાં જવું જોઈએ? દાદા પાસે. મારો પ્રયાસ ક્યાં હોવો જોઈએ? મારું પર્યટન ક્યાં હોવું જોઈએ? મારા પ્રસંગો કઈ જગ્યાએ બધા હોવા જોઈએ? ચાલો, આ દ્રષ્ટિમાં આ પકડવાનું છે. દ્રષ્ટિમાં એકદમ બરોબર પકડાશે તો જ્ઞાન એનો જ્ઞાતા કહેવાશે, એનો જ જ્ઞાતા કહેવાશે. અને એ જ્ઞાતા અને એ દ્રષ્ટાભાવ તારા જીવનની કોઈક વિશેષ કિનારા ઉપર લઈ જશે. બીજું બધું જ ગૌણ કર, એની વાત કરે છે. હવે આપણી વાત ચાલતી હતી વચનામૃત 25માં, એમાં બોલ ચાલતા હતા. આપણે આ દ્રવ્યાનું યોગ 8મું બોલ શંકાશીલ થઈ ગયું હોય, દ્રવ્યાનું યોગ વિચારવો. પ્રમાદી થઈ ગયું હોય તો ચરણાનું યોગ વિચારવો. અને કસાઈ થઈ ગયું હોય તો ધર્મકથાનો યોગ વિચારો. આ બધું આપણને ક્યારે શું વાંચવું જોઈએ, કયા શાસ્ત્રોનો ક્યારે આ રીતે આપણને ચિંતન મનન કરવું જોઈએ. આપણને ક્રોધ થયો એટલે તરત જ લઈ લો ધર્મકથાનો યોગ. કાંઈ નુકસાન થઈ ગયું હોય, મારામારી થઈ હોય, કાંઈ બીજું કાંઈ રચાયું હોય, દુકાનમાં નુકસાન આવી, જોઈ લો. શું જોશો? દ્રવ્યાનું યોગ, કરણાનું યોગ, ત્યારે ચરણાનું યોગ જોઈ લો પ્રભુ, કે જે સ્થિતિ તારી હતી તે અત્યારે ક્યાં છે અને તું અત્યારે શું કરી રહ્યો છે. તો એ ધર્મકથાનું યોગમાં પણ મળી રહેશે. કેમ સ્થિતિ થઈ? તો તરત જ એનો જવાબ હશે, તારા કર્મોની સ્થિતિ એ આ સ્થિતિ છે. કોઈને દોષ આપતો નહીં, કોઈને દોષ નહીં આપતો કે આને કારણે આમ થયું. નહીં, કારણ બહાર હોતું જ નથી. જો કારણ બહાર હોય તો કાર્ય કદી થાત નહીં. પણ અત્યારે આત્માનું કાર્ય થઈ રહ્યું છે, માટે કારણ અને કાર્ય બંને જ તારા પરખા છે. વગર કાર્ય કારણ હોતું નથી. અને કારણ જ્યાં હોય છે ત્યાં કાર્ય હોય જ છે. કારણ કાર્ય છૂટા નથી, એક જ છે. નિયમ સારની અંદર 9મી ગાથામાં
બહુ જ સ્પષ્ટ ખુલ્લી રીતે કર્યું છે. અભ્યાસી હોય તો જરાક વાંચી લે ત્યાંથી. નિયમસાર 9મી ગાથા. વાંચવું નથી, ચિંતવન કરવું છે. ચિંતવન નથી કરવું, મનન કરવું છે. મનન નથી કરવું, પાકું કરવું છે. પાકું નથી કરવું, બાપુ મારે પીવું છે, એને પીવું છે અમૃત. તો આજે આપણે જોઈશું 9મો બોલ. 9મો બોલ. કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી. જિજ્ઞાસા નહીં નહીં બેટા, કદાચ નાસીપાસ થઈશ ને તો બહુ દુઃખ લાગશે. માટે ફરી પ્રયત્ન કરવાનો તારો દરવાજો ખુલ્લો રાખજે. એટલે એમાં લખે છે કે કોઈ પણ કામની પેલા નિરાશા ઈચ્છીશ ને, કદાચ પૂરું નહીં થાય ને તો વિશેષ બળથી બીજા જ સમયે તે વિચારોની ધારા તારા ઉપર કબજો કરી નહીં લે, તને મુક્ત રાખશે અને તારી જ્ઞાનની તે શક્તિને ખુલ્લું મૂકવા માટે એ સમય આપશે. નહીં સમજાય છે ને? આ બધું સમજાય ને? એટલે જૂની વાતને ઘોડ્યા કરતા એને બાજુમાં હરસેલી ફરી એ જ વાત ઉપર વિશેષ વિચાર કરવા માટે દ્રઢતા રાખીને એનામાં આગળ વધવું, એ વાત અહીંયા એનાથી સિદ્ધ થાય છે કે જે કૃત્યનું નહીં, કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી. એટલે શું થાય? કૃપાળુદેવે પોતે જવાબ તો આપ્યો છે. જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ. તો એનાથી પગથિયું ચડાશે. તું કહેવાય ને કે તને એમ નહીં થાય કે મને નથી સમજાણું તો અત્યારે રહેવા દઉં, એમ નહીં. થોડુંક સમજાયું છે ને તો વિશેષ સમજવા માટે તું પ્રયત્ન કરીશ. એટલે એનો અર્થ એ થયો કે તારી મહેનત કાયમ રહે છે, તારી શીખ પણ તને સતત પાછળથી ધક્કો મારે છે, આગળ વધ થઈ જશે. ધ્યાનમાં બેઠા, એકાગ્રતા ન સચવાની, ફરી પાછા કોકને કોક ઘરવાળા, બહારવાળા, અંદરવાળા બધા હાલ્યા આવે છે કે નહીં? કેમ? નજીક છે એટલે આવે છે. ખાલી એટલું જ છે, નજીક છે એટલે આવે છે. ક્યાં નજીક છે? ત્યાંથી ધક્કો મારીને બહાર કાઢ, બધું જ શાંત થઈ જશે. એને કીધું, એને કર ખબરદાર. ખબરદાર જો ફછી હમણાં દેખાયા છો તો, કે જ્યારે હું આત્મચિંતનના પ્રયોગમાં જોડાયો છું, હમણાં નથી આવવાનું તમારે. આવો તો સમજીને આવજો, પછી ધીરે ધીરે બિલકુલ હું તમારા આટલા લાગણીઓને, આટલું પ્રેમને બધાને મૂકીને વયો જઈશ. આપી દો ચેલેન્જ એને, જો થાય છે કે નહીં, પછી ઠેકાણે પડે છે કે નહીં. હિંમત હોય તો આગળ વધો. સગા વાલા હેતુ સંતોષી કોણ સાથે આવવાનો છે? કોણે નક્કી કર્યું કોઈની સાથે કે આપણે બંને સાથે જઈશું મુંબઈ? નહીં, મુંબઈ નહીં, સોરી, હું ભૂલી ગયો. ભગવાન પાસે નક્કી કર્યું, કોઈ હા પાડી? ઘરવાલા, બારવાલા, મુમુક્ષુ સુદ્ધા નહીં આવે એ પણ તો કે એ તો હું ક્યાંથી આવું? અને છતાં લાગણીઓના ભારા ઘરવાળા માટે, બહારવાળા માટે પણ પ્રમાણસર. પછી એવું બધું જ ખોટું છે. જ્ઞાનમાં તો નિર્ણય કરો ભાઈ. ચારિત્રનું કદાચ વર્તન તમારાથી ન અટકતું હોય તો ભલે એને પરિણામ થાય, પણ જ્ઞાનમાં તો એક વખત નિર્ણય કરો એવું કે નહીં, મારું કોઈ હોઈ શકે જ નહીં, એક મારા સિવાય, મારા આત્મા સિવાય મારું કોઈ હોઈ શકે નહીં. એટલે પછી એનો અર્થ કે એ સંબંધીની વાત આવે ત્યારે એની હાજરી ન હોવી જોઈએ. કે જેને મેં મારા માન્યા છે એની હાજરી જ ન હોવી જોઈએ. નહીં હૃદયમાં અને નહીં બાર વાણીમાં, નહીં વિષયમાં અને નહીં એ ચર્ચાતા કોઈ કાર્યમાં. દ્રઢતા કરો ભાઈ, એના વગર નહીં થાય. એના વગર અત્યારે જે ક્રિયાકાંડમાં ફસાયા છે એમ નહીં સમજતા કે હું એનાથી જુદો છું. કાંઈ ફરક નથી આપમાં, ખ્યાલ રાખજો. પ્રયોગમાં નથી જોડાયા તો કાંઈ છે જ નહીં, બધું શૂન્ય છે. હા, પ્રયોગમાં જોડાશો તો અંશે કાંઈક પણ
તમને પોતાને બી આનંદ આવશે કે નહીં, થોડો ફરક તો પડે છે. તો કે છે કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી, પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ જાય તેટલો લાભ. ને માની લીધું ને પછી મજા પડી કે નહીં? તો કે કાંઈ વાંધો નહીં, બહુ ન સમજાણું પણ આટલું તો સમજાણું. એનાથી એનો ઉત્સાહ વધશે, જિજ્ઞાસા વધશે. કાર્યની સફળતાના કેટલાક અંશો તમને ખ્યાલમાં આવશે. તો જ્ઞાનની ક્રિયા, શ્રદ્ધા ગુણની નામ દર્શનની ક્રિયા, અને એનાથી ચારિત્ર મારાથી ન થાય, મારાથી એકાશનું ન થાય ને ઉપવાસ ન થાય. ઉપવાસ થાય કદાચ તો પછી મને ત્યાં બેસવા માટે સામાયિક તો નહીં જ થાય, પ્રતિક્રમણ તો નહીં જ થાય. એટલી વાર નહીં બેસાય મને, આખો દિવસ ખાધું નથી, પીધું નથી. આ બધી જ વાતો ઢોંગ અને ધતિંગની છે. શરીર પાસે ઘણું પાણી છે ત્યારે તમે ના પાડો છો કે નહીં રહેવાય એના વગર. ત્યારે પાણી છે એની અંદર, આપણને ખબર છે ને? તો ડોક્ટરને પૂછી લેજો કોઈને કે ભાઈ આપણને તરસ લાગે ને પાણી ન પીએ તો અંદર પાણી છે કે નહીં? બોલો ભોજાઈભાઈ, છે કે નહીં પાણી? પાણી વિનાના જો ના નહીં, બસ એમ. પાણી છે ત્યારે પણ છે, પણ નથી પીવું એવો નિર્ણય કર્યો છે તો નહીં લઉં, 4 કલાક તો નહીં લઉં. શરૂઆત કરો કલાકથી. ત્યાંથી વ્રત તપ જે આપણે કહી રહ્યા છીએ એ બધા લાગુ પડે. પણ ક્યારે? કે કોઈ પણ કામની નિરાશા ન ઈચ્છવી. એક જ વાત કરીશ, આગળ વધીશ, પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ તમારા ચોપડામાં જમા આવશે, ડેબિટ નહીં થાય. કબૂલ. આજે મારે ચોવિયાર કરવો છે, આજે મારે એક જ ટાઈમ ખાવું છે, આજે મારે શાક ખાવું નથી, બધું આવું નિર્ણય કરીને જાઓ અને પછી એ ના પાડે બદમાશ, તો બિલકુલ એને કોઈ પણ પ્રકારના માર્કા આપ્યા વગર તારે ચલાવવું પડશે. જા, તારાથી થાય તે કરી લેવું, નહીં લઉં. આવો નિર્ણય કરો. મારાથી નહીં થાય એમ ના કરો. પછી તે તપ હોય કે કોઈક નિયમ હોય, કોઈક યમ હોય, જે કંઈ પણ હોય તે. અને પછી મારે આત્માનું ચિંતન કરવું છે. જેટલો સમય બેસાશે તેટલો સમય, બીજો કોઈ આવશે તો પાછો વળીશ. જ્યાં સુધી મારું નિર્ધારિત કરેલું જે વાંચન છે તો એને હું નહીં પહોંચી વળું અને એના સંબંધીનું હું ચિંતન નહીં કરી શકું, ત્યાં કોઈ રિપીટ કર્યા કરીશ. વિદ્યાસાગરજી મહારાજ અમને કહેતા ઘણી વખત, ऐसे व्रत ले लो. हाँ, तो कि व्रत का निर्णय न होवे तब तक पानी नहीं पीऊंगा. ये घूंट कितनी भी तृषा लगी हो, એની સામે લડાઈ કરો. સાહેબ, આ બધી વાતો અમારા માટે નકામી છે. ઠીક લ્યો. કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી, પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ. કૃપાળુદેવ પણ બહુ લુચ્ચા ભલા, એટલે વળી પાછું થોડુંક લાભે બતાવી દીધું એમાં. એટલો લાભ. આમ સંતોષી રહેવાશે. સંતોષી માટે શું કહેવત છે કોને ખબર છે? આંગળી ઊંચી કરે, એમને એમ ન બોલે. સંતોષી માટે કયો શબ્દો વ્યવહારમાં બોલવામાં આવે છે વિશેષ? કોને ખબર છે? ભુજભાઈ ખબર છે? સંતોષ માટે એક સુવાક્ય છે સારું, જે જગ જાહેર છે. તમને ખબર છે? વસંતજીભાઈ, તમને ખબર છે? બોલો. સંતોષી નર સદા. બસ કૃપાળુદેવે એનો આ અર્થ અહીંયા કરી દીધો. બસ. હવે 10મું બોલ છે. કોઈ પણ કામની નિરાશા એ છે. હા, એ તો આવી ગયો. 10મું બોલ. હા, એ 9મું હતું. પૃથ્વી સંબંધી ક્લેશ થાય
તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી. પૃથ્વી સંબંધીની હો. બરોબર છે? શું કહેવા માંગે છે કૃપાળુદેવ? પૃથ્વી સંબંધીની વાત ચાલે છે. એ જુદી જાતના છે. એ ભલે તમને લાગે છે માનવ પણ પેટથી ઉપરનું ધડ બધું ઈશ્વરી છે. એટલે આ રચના વાણીની થઈ શકે છે. હજી સમજાણું નથી? સમજાણું ને? હા, તો બસ વાંધો નહીં. પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તું તે સાથે આવવાની નથી. ઘર તમારું કે પૃથ્વીનું? બ્લોક તમે જે સુવો છો તે ખાટલો તમારો કે પૃથ્વીનો? હે? અને તમે સાથે લઈ જવાના કે અહીંયા મૂકી જવાના? કોઈ પણ વસ્તુ પૃથ્વી સંબંધી હોય જ, ચાહે પૃથ્વીની માટીમાંથી ઉત્પન્ન થઈ હોય, ચાહે લાકડાથી ઉત્પન્ન થઈ હોય, ચાહે દરદાગીનાથી, ચાહે હીરા ડાયમંડથી, ગમે ત્યાંથી થઈ હોય, આખર તો બધી એ માટી ને માટી છે. માટી તારી તો દીકરો કોનો? જમાઈ કોના? એના દીકરા દીકરીઓ કોના? ભાઈ, આ બધી બાબત જ્યાં સુધી જીવનમાં મારું ને આ તારું ને આમ ચાલ્યા કરશે ત્યાં સુધી ધર્મ સમજવો જ દુર્લભ પડશે. પાડવાની વાત તો દૂર. ધર્મ માટે કોઈ પણ પ્રકારે જ્ઞાનની જરૂર નથી, દર્શનની જરૂર નથી, ચારિત્રની. એ તો ગુણ ભીતર પડ્યા છે. એ તો જેવી તમારી દ્રષ્ટિ અને જેવું તમારું અંતર્ગત એના ઉપર ડિપેન્ડ કરે છે. એ તો અંદર ભર્યા જ પડ્યા છે. તમારી માલિકીના છે. તમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે એવી જગ્યાએ આ તમે સંપત્તિ મૂકી છે. આ બધું મારું ઘરના કુટુંબ સમાજ 8 પેઢીએ અમે ભાઈ થઈએ એની ઓળખાણ પણ આપ્યા વગર આપણે રહેતા નથી. 8 પેઢી ઓળખે નહીં કોઈ. 7 પેઢી સુધી તો 1 પેઢી વાળા છેલ્લા ઓળખે. તોય કે છે કૃપાળુદેવ, પૃથ્વી સંબંધી એને ક્લેશ કહેવાય. કેમ ક્લેશ કહેવાય? તો કે સાહેબ મારી કહું છું તો મારી સાથે આવતી નથી. ક્લેશ જ થયું ને. આ કહું છું ઘર હું લઈ જઈશ, પણ ઘરે ચોખ્ખી ના પાડી દીધી કે તું અહીંયાથી એને ઉઠાવી જઈ શકે નહીં. કેમ કે બીજા ભાગીદાર છે એમાં. એ પણ કે મને લઈ જાઓ અને એને લે, તું લે, બધા લે. 15 જણા હોય તો 15 જણા ઘર લઈને જાય. ઘર રે કે ખંડેર? બોલો ભોજાભાઈ. હવે બધા જ વિચાર કરે કે મારે લઈ જવું છે. 15 જણા રહેતા હોય ઘરમાં તો કે મારો છે ને એવું કે મારો છે. હવે થોડું લેતા જાય પછી ઘર હા તો હોય તમારું હોય છતાં ઘર આ મારું. ચાવી અહીંયા પડી હોય, અહીંયા ઉપાડે, ઘર ખોલે. લ્યો, પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે. ક્લેશ થાય ને, કાકાએ આપ્યો નહીં, કાકાએ તો હા પાડી, ભત્રીજો વાંધા પાડ્યા, ભત્રીજાએ. પણ જોઈ લઈશ નું, હજુ તો મારી ઉંમર છે ને. ભલે પપ્પા નાના મોટા થાય છે તો શું થઈ ગયું? લીધા વગર તો નહીં છોડું, સાથે લઈ જવાનું છે. હવે એ તો વસ્તુ આપણી બહુ જૂની છે. આપણે એના માટે તો કંઈ કરતા નથી. કરીએ છીએ. આ રૂમ મારો છે એમ કહું છું કે ગમે તેને આવવા દઉં છું. પેટી તમારી પડી હોય તોય, કપડાં તમારા લટકતા હોય તો, અરે પધારો ને, અહીંયા શું આપણે આજે ભક્તિ કરીશું, મંત્રની માળા કરીશું, બેસી જાઓ. નહીં હું તો જરા ઘરે જઈશ. અહીંયા ઘર થઈ ગયા. ચાલો, કૃપાળુદેવને કેટલું બધું લખવું પડે છે કે એ સમજી લે છે કે તે સાથે આવવાની નથી. કોણ? પૃથ્વી નો કોઈ એક અંશ, માટીનો એક કણ. કદી કોઈ લઈ ગયું એવું ખ્યાલ હોય તો આપણે અહીંયાથી જાહેરાત કરીએ, કુકમા આશ્રમથી.
ઉલટો હું તેને દેહ આપી જવાનો છું. આ માટી આપી જવાનો છું. તારા માટે માટી નથી, તારા માટે તો હાથ છે, પગ છે, નાક છે, કાન છે, અને એના ઉપર લાલી લપાટ છે, ક્રીમ છે, કઈક જાતના નવું આવ્યું હોય તો પહેલું મોકલાવજે બેટા ત્યાંથી. શિયાળો આવે છે. શું છે, મંગાવ્યા કે નહીં બધા ક્રીમ? હા, ઉલટો હું તેને દેહ આપી જવાનો છું. કેટલી સાદી વાત કરે છે કૃપાળુદેવને. બીજી કોઈ સૂચતી નહીં હોય ધર્મની સારી સારી વાતો, તત્વની. આ તો કેટલી સાદી વાત છે એકદમ. એમાં શું કહેવાનું હતું કૃપાળુદેવને આપણને ખબર છે. એમ કરીને બહુ સામાન્ય કરી નાખવું એટલે એનો અર્થ એ છે કે હું હજી સામાન્ય જ છું, મારે કંઈ વિશેષ હવે થવું નથી, એટલે હું મટવાનો આ પ્રયોગ છે. હું તેને દેહ આપી જવાનો છું, વળી તે કંઈ મૂલ્યવાન નથી. એ પાછી ખબર છે હો એને, બદમાશ કેવા છીએ આપણે. જુઓ, પાછી એને ખબર પણ છે કે આમાં કાંઈ બહુ એટલું કાંઈ મૂલ્યવાન તો છે નહીં, કિંમત તો છે નહીં, ધૂળ માટી રેતી દેખાય છે. ઘર ભલે બનાવ્યું હોય 10 કરોડનું, પણ તેમાં છે શું? હા, માટી, કકરા, પથરા, સિમેન્ટ અને પાણી, બીજું શું હોય? છતાં મારું. એ મૂલ્યવાન નથી. હવે જે મૂલ્યવાન છે તેની વાત કરે છે કૃપાળ. સ્ત્રી સંબંધી ક્લેશ એ હોય તો જરાક સારું પડે ને. મારી બધી એ ટેવો એને ખબર છે, એ આવતા હોય તો કેવું સારું. નક્કી કરું બધાની વચ્ચે, હે પ્રભુ, જે નથી બનવાનું તે તો નથી બનવાનું. કોઈ કોઈનું છે નહીં માટે તો જતું નથી. એક ક્ષણ આવીને ઊભી રહેશે તો કે કેમ તમે નથી આવતા? તો કે નહીં, એ તો ક્યાં હવાય એવું તો છે જ નહીં ને, તો જરૂર આવું. ત્યાં કોણ સંભાળ રાખશે? મારી કુટેવોને કોણ યાદ કરશે? એ બધું થઈ રહેશે, પણ હમણાં તો હવાય એવું છે નહીં, બધી છોડો. તો કે મારી કેટલીક જમવાની કુટેવો બધી, તો બધું કોણ સંભાળશે? તો કે એ થઈ રહેશે બધું, એની ચિંતા ન કરો, તમારી ચિંતા કરો. તો કે મારી ચિંતા તો હવે કોણ કરશે? હું તો નથી કરી શકતો, હું તો મરી ગયો, મરવા બેઠો છું. 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, હવે કોણ કરશે? તો કે કેમ તપાસો ને, એને બોલાવો, અંદર બેઠો છે, એને કંઈક કરો. એક બાજુ કહો છું કે હું આવી શકું નહીં, બીજા કોઈને લઈ શકશો નહીં, ને આ આવશે નહીં તો મારે એકલા જવાનું. તો કે મને બીજી ખબર નથી કરવાળા કે બધા એકલા ગયા છે, પછી કઈ આગળ થોડાક આગળ વધીને થઈ જતા હશે ભેગા, તો ખબર નથી. કલનીમાં ગવાય છે ને, કરશન લધુમાં, એકલો આવ્યો ને એકલો જશે, કોઈને સાથે આવશે. હા, ઉલટો હું તેને દેહ આપી જવાનો છું, વળી તે કઈ મૂલ્યવાન નથી. શું વાત કરો છો સાહેબ? બહુ સરસ. મને તો માનપત્ર કેવા મળતા હતા. આમ હાલ્યો જાઉં રસ્તામાં તો આમ બધા દોડા દોડ કરીને મારી પાછળ નમન કરવા દોડતા હોય. આ તે બધું કેવું થતું હોય. ઉપાશ્રયમાં જાવતું જે કાર થતું હોય. સ્કૂલમાં હોઉં તો છોકરાઓ બધા શાંત થઈ જાય, અહીંયા આવું તો એ બધા શાંત થઈ જાય. એ બધું બાપુ તારું નથી, એ તો સહજ બનવા કાળે બન્યું છે. તું આવ્યો માટે એ ચૂપ રહ્યા છે એમ નહીં, એ ચૂપ થવાનો એમનો કાળ હતો માટે હું આવ્યો. એટલે મારા ઉપર નિમિત્તનું દોષારોપણ કર્યું, ઉપાદાન તો પોતે હતા. બાપા હું વાત કરીશ. આપી જવાનો છું, ઉલટો હું તેને દેહ આપી જવાનો, વળી તે કઈ મૂલ્યવાન નથી. સાહેબ તમને કેમ ખબર પડે? તો કે યાર બધાને બાળે છે, મને મારી નાખશે, કાંઈ નહીં રહેવા દે. બધી ઇન્દ્રિયો અને ટોટલી કમ્પ્લીટ એક વસ્તુ નાની સરખી નહીં છોડે. એને અપશુકન કહેવાય. પછી રાખે તો અંગૂઠા રાખતા હશે, પગના, હાથના,
નાક રાખતા હશે તો કે જે નાકથી શ્વાસ લેતા હતા મારા બાપા છે, મારા બાપા છે, આનાથી શ્વાસ લેતા હતા. હા ચાલો જા એ રાખશો કે અહીં? અને મોઢું ચાવવાનું આ બધું અહીંયા દાંત તો ઓછા થઈ ગયેલા પણ ચાવતા હતા. અહીંયા મને બહુ યાદ આવે છે દાદા. હા રાખશે, રેશે, શું કરશે? કૃપાળુદેવને આવે. કૃપાળુદેવને આવી વાત અમને શું એવું ખબર નહીં હોય કે ના આવે? કૃપાળુદેવ કેટલા બાળક જેવા લાગે છે. એને ખબર નથી કે એટલું તો માનવને ખબર હોય કે નહીં કોઈ કોઈનું નથી, કોઈ સાથે આવે નહીં. એના કરતા તત્વોની બે વાતો કહી હોત તો મીટી. હા એ વાત ખરી છે તારી, બહુ સરસ. ચાલો સ્ત્રી સંબંધી ક્લેશ તું છોડી જવાનું છો, સમજી લેજે. શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોગતા પ્રત્યે હસશે. તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો એમ સમજજે. જે વસ્તુનો આપણે સાહેબ તમે એ સમજવાની જે વાત કરો છો ને એ કોઈ અમારી ઘડી બેસતી જ નથી. કારણ કે તમે જયારે બોધ આપો ને છેલ્લા સમય હોય ત્યારે અમને સમજવાનું તો હોય જ નહીં. ત્યારે તો ઘણા સંતો તો કહે છે ભગવાનનું નામ લ્યો, આત્માને યાદ કરો, આવું બધું કીધા કરે. તમે કહો છો ત્યાંથી ખસી જાઓ. હવે હું ત્યાં ચોંટ્યો પડ્યો, હું ક્યારે ખસું, ક્યારે બધું આની બધી વાત કરું? મારું છે મુશ્કેલ છે. એ કેમ કે, બીજો તેમ કે, ત્રીજો કેમ કે, ખબર નહીં. હવે બધું જ આ ચાલ્યા કરશે, સમય આવી જશે ખબર નહીં પડે. શંકા થાય તો આમ સમજી અન્ય ભોગતા પ્રત્યે હસશે, બીજા પ્રત્યે હસશે. તું તારા માટે નહીં હસતો, હા ખ્યાલ રાખજે. આપણને એ સારું ન લાગે. હું તો બધી જ તૈયારી કરીને આવ્યો છું. ક્યાં? મરવા. અરે ભગવાન, કદી એવું થાય તો કેટલું સુંદર. આઈ એમ રેડી. ચલો ક્યાં જવું છે બોલો. પ્રભુ જ્ઞાનીઓ આવું બધું બોધ આપતા હશે. શું એની પાસે તત્વ નહીં હોય? દ્રવ્ય ગુણ પર્યાય જ્ઞાન દર્શન ચારિત્ર તપ એના ભેદ બધું નહીં હોય? ઠીક છે, હવે એને જે સૂઝ્યું તે જુઓ ને. હા, મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો. જે વસ્તુઓ આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો ઊંચી જાતના કાંકરા એમ સમજજે. સાહેબ આપ સમજવાનું કયો. બધું હમણાં એ સારું લાગે, અહીંયા બોલમાં આ મંડપમાં સારું લાગે. હા, આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા. સાહેબ આજથી પાઠ ભણું છું, ક્યારે થાય છે આપને કહીશ, કેટલું થાય છે તે પણ કહીશ. ક્યાં સક્સેસ થયો, કે ક્યાંથી નાપાસ થઈને પાછો વળ્યો નવેસરથી કહીશ સાહેબ. ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે ભાઈ. જે મળ્યું એમાં કહેતા નથી તું ફેંકી દેજે કાંકરા સમજીને, પણ સંતોષ રાખજે જે મળ્યું. ચાલો ક્રમે કરીને તો તું નિષ્પ્રય થઈ શકીશ. ધીરે 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 ત્યાગના ભાવનામાં જોડાતો રહે. ઓછું કરતો જા, થોડું 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 ઘટાડતો જા. હવે 11મો બોલ છે, તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિ મરણની પ્રાપ્તિ થાય. સાહેબ થઈ જાય છે અત્યારે તો સમાધિ મરણ જેવું કોઈ સસ્તું હવે તો કોઈ મરણે નથી. સરસ એકદમ સૂતા કર્યા ઉપવાસ સમાધિ મરણ. પ્રભુ તું જરાક જૈન દર્શનના શાસ્ત્રોનું નિત્ય અભ્યાસ કરતો તને ખબર પડે. આત્મદર્શન વગર સમાધિ હોઈ શકતી નથી. પહેલી વાત સમજી લે, આકરામાં આકરી વાત. નંબર 2, પછી માની લે કે તે અનાજ ખાવાનું બંધ કર્યું તો અનાજ તારો ખોરાક જ હતો નહીં, એનો તે ત્યાગ કર્યો કોઈ મોટી વાત નથી કરી. સમજાણું, જરી સમજાણું. અનાજ તારો આહાર હતો જ નહીં, તારો આહાર જ્ઞાન હતો, દર્શન તારો આહાર હતો. આને માન્યું તું એ મિથ્યા ભાવને તે છોડ્યો તો મિથ્યાત્વને દ્રઢ કર્યું વિશેષ. એક તો મિથ્યાત્વ છોડ્યો અને પાછું એના પર પાછા ભાવ કર્યા કે મેં એને છોડ્યો. તો પ્રભુ એ તો મિથ્યાત્વનો પાપ લાગ્યો. તારું હતું કે દિવસે ક્યાં રાખ્યું તું એને? તો અત્યારે આહાર બંધ કરી હવે આ નથી ખાવતો તો હું દેહ ત્યાગી દઈશ. તને એમ ખબર છે કે એ દેહ આહારથી જીવંત હતું?
શું પ્રભુ અત્યારે ચાલ્યું છે બધું આ પંચમ કાળની અંદર, અને એને લોક માની લે પાછા મિથ્યાત્વની એ વાતને પણ સત્ય માની લે. ટોળા છે અહીંયા તો મિથ્યાત્વના, સમજી લેજો. અહીંયાથી છૂટ્યા તો ગયા. મિથ્યાત્વના ટોળામાં ધર્મના નામે પણ બહુ ચાલે છે અત્યારે, નહીં તો ચાલ્યા કરે છે, અનંતકાળથી ચાલ્યો રહેશે. સમજાણું કે નહીં? હમણાં કીધું ત્યાં વજરાજભાઈ, સમજાણો? તું કે દિવસે ખાતો તો કે અત્યારે છોડે છે, અને એને તું ધર્મ માને છે? બાપુ આ તો તું મિથ્યાત્વના પાડા તારા હજારો આવા ખાઈ ગયા છે, બધા ખાણા હજી વધારે ખાશે. બાપુ એ મિથ્યાત્વ તો ફરી પાછા ભવભ્રમણના કારણોમાં તને ધકેલી દેશે. આપણે ખાઈએ છીએ શું? એ આપણો આહાર છે ખરેખર? એનાથી જીવીએ છીએ એમ સમજો છો તમે? હા સાહેબ, આહાર ન મળે તો મરી જઈએ છીએ. બાપુ એ તો નિમિત્ત નૈમિતિકનું કથન છે તારું. નિમિત્ત નૈમિતિક કથન કહેવાય એને ન સત્ય કહેવાય અને ન જૂઠ કહેવાય. તો વસ્તુની વ્યવસ્થા છે, વસ્તુ પોતે એમાં પરિણમે છે, અને તે સમયે એમાંથી આવતા જે કંઈ ગુણ અને પદાર્થ, બસ એના સિવાય બીજું કાંઈ જ નથી. એક નાનો કાંકરો પણ પોતાથી પોતે સિદ્ધ છે. તમે એને અહીંયા ભીતમાં ચડાવ્યો ને પછી તમે અહીંયા કહ્યું કે આ મેં રાખ્યું છે, તો એ કે હાલતો થા, હું રહ્યો છું મારા કારણે, તારા કારણે નહીં. સમજાય છે કે નહીં? આ કાંકરાને આ માટીની રમત રમે કોણ? અને પોતાના નામે ચડાવે. અરે એ તો ભલે ચડાવે, કાગળ લખ્યું હોય, પોતે ખબર છે કે આ મેં લખ્યું છે, એમાં નામ લખે નીચે મોટું, આ મેં લખ્યું છે, તારીખ આ સ્થાન, આના સાક્ષી આ, એટલે કે એમને મેં મોકલાવ્યું છે, એમના ઉપર આ છે બધું. એટલે કોને ખબર શું ને શું ચાલ્યા કરે છે, કઈ ખબર નથી પડતી ધર્મના નામે. ચાલો, ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે. પહેલા આ નિર્ણય કરવાના છે બધા. દેહની સાથે છૂટા થવા માટેના આ પ્રયોગો કર્યા વગર તું બંધાયેલો છો માત્ર એક દેહથી, દેહમાં, દેહના કારણે. કારણ કે તને દેહ ગમ્યું છે, ત્યાંથી તારે છૂટવું નથી, એટલે તું એમાં જ છો. તો કે છે જે વસ્તુનો વિજ્ઞાન, તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિ મરણની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શન રત્નત્રય રૂપી વાણીનો એવો યોગ અત્યારે આ કાળમાં બધી જગ્યાએ નહીં, પણ અમુક મુકરર કરેલા એવા કોઈ સ્થાન છે જ્યાં એ મળી રહે છે. એને શ્રવણ કર અને એના નિર્ણયો કર્યા કર, અને એ નિર્ણયોને દ્રઢપણે તારા જીવનમાં એને એવી જગ્યાએ ઉતાર કે ફરી પાછા તે દેખાય નહીં. તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિ મરણની પ્રાપ્તિ થાય. બાપુ આ તો ગુરુ જ્ઞાની હોય એ જ કહી શકે. બધા તો તને વાત કરે ભાઈ. ઘણા બધા જીવો અત્યારે નિગોદની સફરમાં જાય છે તો પોતાનો સાથીદાર તો ગોતે કે નહીં? એમાં પણ પ્રિય હોય, અહીંયાથી એને છૂટે કે આ એ કામ આવશે આપણે, ચાલો. ભલે ને ઓલા થોબડા બદલી ગયા હોય, પણ અંતર તો એનું એ હશે ને. પ્રભુ આ બધી જ વાતો ધર્મના નામે શોભતી આપણે કરી દીધી છે, પણ તે ખરેખર કોઈ શોભાસ્પદ નથી. એકવાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિ મરણ ટળશે. તો વાત આવી ગઈ. આત્મા જાગૃત થાય અને સમાધિ મરણને પહોંચી શકે, બીજો કોઈ પહોંચી શકે? કોઈ શ્વાસ તારો ત્યાં પહોંચી શકે નહીં, કોઈ સંત મહાત્માની વાણી પણ ત્યાં પહોંચી શકે નહીં. પણ જો એ વાણીનો તે ખરેખર સ્વાદ ચાખી લીધો હોય હૃદયથી, તો જરૂર ત્યાં પહોંચે. પણ અત્યારે તો એ માનવાય આપણે તૈયાર નથી.
તો એક વાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિ મરણ ટળશે. એટલે શું કે ભાવિમાં તું મૃત્યુને વરીશ જ નહીં. મૃત્યુ તારાથી ડરતો ડરતો હંમેશા આગળ વધતો રહેશે, ચાહે 2 ભવ 3 ભવ બાકી હોય. કાંઈ ચિંતા નહીં કરતો. તારું મૃત્યુ કાંઈ નહીં બિગાડી શકે. એને તારામાં લેવાની હવે શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, તને નહીં લઈ જઈ શકે. ચિંતા ન કર. તો ચિંતા ન કર તો ચિંતામાં તો આવે છે કે ચિંતા છે ચતુરાઈ ઘટે, તો આપણને તો એ આવવાની જ નથી. એટલે આપણે ચતુર રહેવાના જ છીએ, કઈ વાંધો નહીં. છેલ્લા શ્વાસ સુધી આત્મામાં જ રહેશું. દ્રઢ થાય એ નિર્ણય, દ્રઢ થાય. આમ એની સીડી ચડવાની હોય છે. મિથ્યાત્વથી કરીને આ સમ્યક દર્શનની શ્રેણી ચડવાની આ રીત છે. અને પછી 13મા બોલમાં એમ લીધું, સર્વથી ઉત્તમ પદ સર્વ ત્યાગીનું છે. એટલે સર્વ સંબંધે શું મૂક્યું ખબર છે? જ્ઞાનીઓ શું મૂકે છે? સર્વ એટલે બધું એમ નહીં. સર્વ એટલે ત્યાગનો પણ ત્યાગ. એને રાખી દેવું કે મેં આટલું ત્યાગ્યું છે એ પણ નહીં. સર્વ શબ્દ પછી આવું ઝાંખું પડી જાય છે. સર્વ એટલે આ કે ત્યાગનું પણ ત્યાગ, તેનું માન અને તેનું અભિમાન, આ બધી જ ચીજો ખરેખર આપણા જીવનને બગાડી નાખે છે. તારું છે શું? બોલ. શ્વાસ તારું છે? પ્રાણવાયુ તારું છે? આ શરીરમાં રહેલું કયું ગુપ્ત અંગ તારું છે? હા, કે જેનાથી આ સંસાર મારો છે, આ છોકરા મારા, આ છૈયા મારા, એમ કે ને? અરે ભાઈ, એમ ન હોય. જ્ઞાન તો સાચું કર. કમસે કમ હવે આ પુરુષ મળ્યો છે તો આવે છે વાત. 5 મિનિટ છે. તો સર્વોત્તમ પદ સર્વ ત્યાગીનું છે. સર્વ ત્યાગી એટલે જ્ઞાન સંબંધીની કોઈ પણ વિશેષતા પણ જીવનને મેં પકડી રાખી હોય, બાપુ એને છોડી દે છે. હવે 27માં કૃપાળુદેવની વાત કરીએ. ઉપરના જે 2-3 બોલ છે એ હમણાં લઈ લેશું, તો આજ રાત નહીં લેવાય. આ વિચાર કરવા જેવા છે, પછી પરમ દિવસે લઈ લેશું. તો હવે આજ રાત 27મું પત્ર છત્રભોજભાઈ ઉપર છે. બહુ જ સમજવા જેવું છે. જરા ઉતાવળ છે, થોડુંક સમજવામાં કરી લેશું, વાંધો નહીં આવે. તમારી પત્રિકા પહોંચી હતી. કૃપાળુદેવની ભાષાને કોઈ જ્ઞાનની તો કોઈક જેને કહેવાય ને કે બોલા શું બાંધી દીધા, મહેલ બાંધી દીધા. પાણીના તો મહેલ બાંધી દીધા. પત્રનો ઉત્તર નથી લખી શક્યો. તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. જે કંઈ પણ ઉત્પત્તિ થાય છે જ્ઞાન સંબંધીની, દર્શન સંબંધીની, ચારિત્ર સંબંધીની, એ બધી જ ચીજો અત્યારે તો મનની વિચિત્ર દશાને લીધે છે. એટલે કે પોતે લખે છે પોતાની કઠણાઈ છત્રભોજભાઈ, અને કૃપાળુદેવ એનો જવાબ આપે છે. જવાબ કૃપાળુદેવનો નથી, કૃપાળુદેવ એનો છે. એ નથી લખી શક્યો. તમારા મનની વિચિત્ર દશાને લીધે છે. કૃપાળુદેવ હવે જવાબ આપે છે કે આ બધું તમારા મનની વિચિત્રતાને લીધે એ બધા વિચારો આપે છે. માટે રોષ કે માન બેમાંનું કાંઈ જ નથી. કંઈક સંસાર ભાવના ગમગીની તો ખરી જ. જરી હળવા થઈ અને કહે છે કે આમાં ક્યાંય હજી સંસારનો ટચ તમે રાખ્યો છે, જેથી આ વસ્તુની ઉત્પત્તિ થઈ છે, તો જરી ખ્યાલ રાખો. ગમગીની તો ખરી જ. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. શાંતિ રાખો પ્રભુ. આપણું મન ક્યારેક ભટકી પણ જાય, પણ ભટકી જવાનું કારણ પોતાને ખબર હોવી જોઈએ. એટલું ખ્યાલ રાખવાનું. તો એ વિભાગથી ખસવું જોઈએ. ખાલી વિચારમાં કોઈ ખોટી વસ્તુને છોડી દેવાનો સંગ બન્યો હોય તો 3 વખત બીજા હજી ખમાસણા એને આપી દેવા, બાપા જાતો અહીંયાથી. પણ એવું બને કે કોઈ સંજોગે વસાતે રહી ગયું હોય તો એના માટે કૃપાળુદેવ લખે છે કે તમારા મનની વિચિત્ર દશાને લીધે છે. જાણતા હોય ને કોને? એમને, એમના મનની સ્થિતિને. રોષ કે માન એ બેમાંનું કાંઈ જ નથી. જ્ઞાનીઓની એક એવી કળ હોય છે,
અને આમાં એક કળ એવી પણ હોય છે કે ક્યારેક તે સમયે છૂટી ગયા હોય તો બળ આપવા માટે પણ એવા આશીર્વચનો લખે, કારણ કે હજી દેહમાં પોતે છે, એટલે ફરી એવી ભૂલ ન થાય એના માટે આશીર્વાદ મોકલાવીને તે જીવને બળ, એમને બળની પ્રેરણા મળે એવા વચનો લખે. એ કૃપાળુદેવ લખે છે. બેમાંનું કાંઈ નથી, ચિંતા ન કરો. કાંઈક સંસાર ભાવની ગમગીની તો ખરી, પાછું ધીરેથી કહી પણ દીધું કે છે તો ખરું, ક્યાંક દેખાય છે મને. હા, એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ, આશીર્વાદ મળે છે. ક્ષમા ચાહીએ, વાતનું વિસ્મરણ કરવા વિનંતી. ભૂલી જાઓ બધું. અમે કહ્યું એ શું જ્ઞાનીઓની નહીં વાત આપણને મન થાય. જી મહારાજ, કેટલું સરસ. ભૂલી જજો ચતુર્ભુજભાઈ, આપની સ્થિતિ સારી છે. અને આવા આશીર્વાદ સંતોના ક્યારે મળે છે ખબર છે ને બધાને? ક્યારે મળે છે? એ સ્થિતિ હોય તો જ્ઞાની ખોટું કે નહીં. આ વાત ખોટી રીતે કહી અને ખોટા આશ્વાસન નથી આપ્યા, પણ થોડોક સમય હજી જીવન બાકી હશે એટલે હમણાં રહેવા દો. હજી ઓલી જ વાત પકડી કરીને દૃઢતાપૂર્વક એને આગળ વધારો. એ જ્ઞાનીઓનો બોલ હોય છે. તમામ વિચિત્ર રસાને લીધે છે. રોષ કે માંડ એ બેમાંનું કાંઈ જ નથી. નક્કી છે કાંઈક સંસાર ભાવની ગમગીની તો ખરી જ. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. આ સંતોના સંગથી આવો બોધ મળે. ક્ષમા ચાહીએ, વાતનું વિસ્મરણ કરવા વિનંતી. સંગ કરો તો એમનું કરજો ભાઈ. કોઈ સત્સંગીનો સંગ કરજો, બેનપણી એને બનાવજો. પુરુષોને કહીએ છીએ કે મિત્ર એને બનાવજો કે જે ખરેખર મિત્ર આત્મદ્રષ્ટિએ હોય. સંસાર દ્રષ્ટિએ કુટુંબી હોય તે પણ નહીં, અને કદાચ સંસાર દ્રષ્ટિએ હોય તો બહારનો પણ હોય તો પણ એ મિત્ર નહીં. એને મિત્રની ઉપમા ના આપવી. એ વાતનું વિસ્મરણ કરવા. પછી એક નાની લીટી છે 26મા પત્રની અંદર, જે ચતુર્ભુજ બેચર ઉપર છે. સાવચેતી સુરાનું ભૂષણ છે. બસ ખાલી સાવચેતી રાખો તો કોઈને ઠપકો આપવાની જરૂરી નહીં. ઠપકો આપશો એને દુઃખ થાય એવા પ્રસંગોથી પણ દૂર રહેજો, કારણ કે એને દુઃખ લાગશે, એનો દોષ તમારા ઉપર આવશે. માટે શાંતિ રાખજો. વાતનું વિસ્મરણ કરવા વિનંતી. સાવચેતી સુરાનું ભૂષણ. સાવચેતી રાખવાની. રોષ કે માન એ બેમાંનું કાંઈ નથી. કાંઈક સંસાર ભાવની ગમગીની તો કરીશ. એ ઉપરના 26મા પત્રમાં લખી. 27મા પત્રની અંદર બહુ જ સુંદર વાતો કરી છે. આપણે પરમ દિવસે મળીએ ત્યારે વાત કરશું. કે છે અહીંયા ખાલી ઉપર લેવા માટે કે સાવચેતી સુરાનું ભૂષણ અને સાવધાન. સંસાર સંબંધી તે પરિભ્રમણ, બેદરકારીથી અને કાયરનું આભૂષણ નહીં. કાયરનું આભૂષણ આ નથી એમ સમજી કરી અને આ વાતને વિરામ આપીએ છીએ. સમયની પાબંદી. ઓમ શાંતિ.